પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર અને જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેર મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર આર.એચ. તાવિયાડ, સર્કલ ઓફિસર ભાવેશ પરમાર અને આર.સી. તડવી સહિતની અલગ અલગ ટીમો દ્વારા હોટલ અને ફરસાણની દુકાનમાં એલપીજી રાંધણ ગેસના બોટલનો અનધિકૃત રીતે ઉપયોગ થતો હોવાને લઈને આકસ્મિક ચેકિંગ બસ સ્ટેશન, સિંધી ચોકડી અને અણિયાદ ચોકડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. મામલતદાર ધર્મેન્દ્ર પટેલે અને તેમની ટીમ હોટલ અને ફરસાણની દુકાનોમાં ઘરેલું વપરાશની બોટલનો ઉપયોગ થતો જોવા મળતા 27 જેટલા ગેસના બાટલાઓ જપ્ત કર્યા હતા. મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા હોટલ અને નાસ્તાની દુકાનોમાં તેમજ અન્ય જગ્યાએ ડોમેસ્ટિક રાંધણ ગેસના બોટલનો ઉપયોગ કરતા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા આ જ રીતે કાર્યવાહી આગામી દિવસો સુધી શરૂ રાખવામાં આવી તેમજ ફરસાણની દુકાનોમાં વપરાતા તેલ, ચણાનો લોટ તેમજ અન્ય સામગ્રીની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી હોય ત્યારે જોવું જ રહ્યું કે આગામી દિવસો સુધી આ જ રીતે કાર્યવાહી શરૂ રહેશે કે પછી એક જ દિવસ પૂરતી હતી એ તો આવનારો સમય જ બતાવશે. મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની સૂચનાથી મારા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મારા દ્વારા અને ટીમ દ્વારા હોટલ ચેકિંગ હાથ ધરવામાં આવતા એલપીજી ગેસના 20 બોટલો અનધિકૃત રીતે ઉપયોગ થતો સીઝ કરવામાં આવેલ છે તથા અન્ય 7 કોમર્શિયલ બોટલો અનધિકૃત રીતે સ્ટોર કરવામાં આવેલ જે સીઝ કરવામાં આવેલ છે અને જરૂરી કડક કાર્યવાહી કરવા માટે મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને રિપોર્ટ સાદર કરવામાં આવેલ છે. GDC ન્યૂઝ સાથે પાર્થિવ દરજી, પંચમહાલ.